તો આજે ધોરણ 11 ચેપ્ટર 4 સમતલમાં ગતિ એનું વન શોટ રિવિઝન કરીશું. જે નોટ્સની PDF છે એ ડિસ્ક્રિપ્શનમાં હશે જ, અને એના અમુક સ્ક્રીનશોટ પાડીને સ્લાઇડ્સો બનાવીને હું સમજાવું છું. બરાબર, તો ચાલુ કરીએ. ચેપ્ટર 4 સમતલમાં ગતિ. પહેલું એની ચેપ્ટરની શરૂઆત તો વેક્ટર્સથી થાય છે, પણ વેક્ટર્સનું બેઝિક તમને બધાને આવડતું જ હશે અને બહુ ખાસ સમજાવવાની જરૂર નહીં. સ્થાન સદિશ, પછી અદિશો, અદિશ સદિશમાં શું ફરક છે, એવા બધાના MCQ જનરલી આવતા નહીં. જે સદિશના MCQ આવે છે એ હું પ્રેક્ટિસ સેશન લઈશ, એમાં જ આવી જ જશે બધા. એના માટે કોઈ અલગથી આવું થિયરી વાંચવાની કેવી કશી જરૂર નહીં. અને એના જે અમુક વેક્ટર્સના જે દાખલા, જે કેસીસ છે, જેમ કે રેઇનફોલ કેસવાળું અને રિવર ફ્લોવાળું, એ આગળ આમાં કવર કરી જ લીધું છે. તો અત્યારે પહેલાં પ્રોજેક્ટાઇલથી ચાલુ કરીએ. તો પહેલો ટૉપિક છે પ્રોજેક્ટાઇલનો. આ પ્રોજેક્ટાઇલનો ડાયાગ્રામ છે કે યુ વેગથી ફેંકવાનું થીટા કોણે, એના બે ઘટક પડે, યુ કોસ થીટા અને યુ સાઇન થીટા. યુ સાઇન થીટા એટલે વાય અક્ષનો ઘટક. વાય અક્ષ પર એક્સેલરેશન લાગે નીચે જીનું, જ્યારે એક્સ અક્ષ પર કોઈ એક્સેલરેશન ના હોય. એટલે જે આગળના જે આના ડેરિવેશનના સૂત્રો બને એમાં આ કામ લાગે કે એ એક્સનું એક્સેલરેશન 0 અને આ એ વાયનું -g. જી નીચે છે ને એ ઉપર જાય છે એટલે આપણે જી માઇનસ લઈએ છીએ. અને જે VX છે એટલે કે યુ કોસ થીટા, એ આખા પરિપથ દરમિયાન અચળ રહેશે. આનું ડેરિવેશન અત્યારે નહીં કરાવતો, અને એના અમુક સમીકરણ યાદ રાખવાના છે. ગતિમાર્ગનું સમીકરણ છે, આ ગતિમાર્ગના સમીકરણનું ડેરિવેશન કરાવી દઉં, કારણ કે સમીકરણ યાદ ના આવે તો કદાચ ડેરિવેશનથી થઈ જાય. તો આમાં પહેલાં વાય અક્ષનું ટીના ફોર્મમાં લખવાનું. પહેલાં એની રીત કહી દઉં. વાય અક્ષનું ટીના ફોર્મમાં લખવાનું ફંક્શન, અને એક્સ અક્ષનું ટીના ફોર્મમાં લખવાનું. પછી ટી સરખાઈને એલિમિનેટ કરી દેવાના, એટલે તરત આ ગતિમાર્ગનું સમીકરણ આવી જાય. તો વાયનું જેમ કે આપણે કીધું, વાયમાં -g લાગે એટલે s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર, કારણ કે એમાં ટી આવે છે ને વાય આવે છે એટલે એ વાપરવું પડશે. ut તો u એટલે વાય અક્ષની દિશામાં શરૂઆતનો વેગ, એ શું હતો? યુ સાઇન થીટા. યુ સાઇન થીટા ઇન્ટુ ટી, પછી -હાફ gt સ્ક્વેર, એની જગ્યાએ -g. આ એક વાયનું આવી ગયું. હવે એક્સના ફોર્મમાં લેવાનું. એક્સમાં તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય, કારણ કે એક્સિલરેશન છે નહીં, એટલે યુ કોસ થીટા ઇન્ટુ ટી. હવે આ બંનેમાં ટી આવ્યું, અહીંથી ટીને એક્સવાળામાં કરતાં કરી દઈએ તો ટી બરાબર એક્સ ભાગ્યા યુ કોસ થીટા. તો આ જે ટીની વેલ્યુ આવી એને વાયમાં મૂકી દેવાની. તો જેવું એને વાયમાં મૂકી દઈએ એટલે યુ ઉડી જશે. લખી જ દઉં, યુ સાઇન થીટા ઇન્ટુ એક્સ ભાગ્યા યુ કોસ થીટા. આ યુ ઉડી ગયા એટલે થશે એક્સ ટેન થીટા. અહીં આવી ગયું એક્સ ટેન થીટા, અને પછીનું -હાફ gt સ્ક્વેરમાં ટીની વેલ્યુ મૂકવાની છે, એટલે -હાફ g. ટીનો વર્ગ એટલે એક્સ સ્ક્વેર ભાગ્યા યુ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. એટલે પાછળનો ભાગ એ આવી ગયો, -gx સ્ક્વેર બાય 2u સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. જો પરીક્ષામાં સૂત્ર ભૂલી જાઓ તો આ રીતે સીધું ડેરિવેશન કરી લેવાનું. કોઈ પણ પ્રોજેક્ટાઇલ આપ્યું હોય, આ તો આપણે અત્યારે બોર્ડ માટે કે એટલે સ્કૂલની પરીક્ષાઓ માટે, પણ જો JEEમાં કે એવું કશા બીજો કેસ આપ્યો હોય પ્રોજેક્ટાઇલનો, એની કોઈ ટ્રેજેક્ટરીનું કે ગતિમાર્ગનું સમીકરણ શોધવાનું હોય, તો એની આ જ રીત છે કે વાયને ટીના ફોર્મમાં લેવાનો અને એક્સને ટીના ફોર્મમાં લેવાનો, અને પછી ટી એલિમિનેટ કરી દેવાનો. એ આગળ નોટ્સમાં લખ્યું જ છે. હવે ત્રીજા પોઈન્ટ પર આવીએ. તો આ પ્રોજેક્ટાઇલનું બીજું ઇક્વેશન એચ મેક્સ, મહત્તમ ઊંચાઈનું, સીધું યાદ જ રાખવાનું છે, ડેરિવેશન કરાવતો નહીં અત્યારે. યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા બાય 2g. પછી ઉડ્ડયન સમય, કુલ ઉડ્ડયન સમય એટલે આખો જે પરિપથ દરમિયાન પ્રોજેક્ટાઇલ પત્યો ત્યાં સુધીમાં કેટલો સમય લાગ્યો, તો 2u સાઇન થીટા બાય g. હવે એચ મેક્સ સુધી પહોંચતા કેટલો સમય લાગ્યો, તો અડધો. અહીંથી ઉપર જતા અને ઉપરથી પાછું નીચે આવતા સરખો જ સમય લાગે. પછી અવધિ એટલે રેન્જનું સૂત્ર યુ સ્ક્વેર સાઇન 2 થીટા બાય g.
ડેરિવેશન નહીં કરાવો તો પણ આના પરથી એક સૂત્ર બને છે કે એચ અને આર વચ્ચેનું રિલેશન અમુક ડાયરેક્ટ જ દાખલા થઈ જાય. એચ બાય આર બરાબર tan θ/4. એચ અને આરના એકબીજા વડે ભાગી નાખો તો જુઓ યુ સ્ક્વેર ઉડી ગયા. sin 2θ અને 2 sin θ ઇન્ટુ cos θ લખાય. બાયોલોજી વાળાએ યાદ રાખી જ લેવાનું. હા, હવે sin સ્ક્વેર θ માટે sin θ ઉડી ગયું, અહીંયા sin θ ઉડી ગયું એટલે tan θ બની ગયું. અને અહીંયા એચમાં નીચે 2 છે, અહીંયા 2 આવી ગયો. હા, એટલે tan θ/4. આ ડાયરેક્ટ કહી દીધું, બાકી જાતે કરવું હોય તો કરી લેવું. અને 7મો પોઈન્ટ છે, હા, એટલે કદાચ ઝાંખું દેખાતું હોય તો કે આ પ્રોજેક્ટાઇલ છે તો એમાં તમને કીધું હોય કે કોઈ પણ 1 સેકન્ડે એ વખતે કેટલો થીટા છે તો એના ભાગ પાડી દેવાના પહેલાં. એ વખતે જે વેગ હોય, કારણ કે વેગ અલગ હશે. આ એક્સ અક્ષનો વેગ સેમ હશે કે યુ કોસ થીટા વાળો, પણ અહીં આ વેગ અલગ હશે. તો હવે એ જે ખૂણો બન્યો આલ્ફા, એ tan આલ્ફા શોધવો હોય, આમ તો નહીં પૂછે જનરલી સ્કૂલની પરીક્ષામાં, પણ પૂછે તો વી વાય ડેશ એટલે વાય અક્ષનું ભાગ્યા એક્સ અક્ષનું વેગ એટલે tan આલ્ફા. અને ડાયરેક્ટ કેટલા ખૂણાથી પ્રોજેક્ટાઇલ કર્યું એ જોવું હોય તો tan θ અને એ શરૂઆતના વેગો ભાગી નાખવાના કે વી વાય ભાગ્યા વી એક્સ. બરાબર. એના પછી 8મો પોઈન્ટ છે કે હા, આ તો આપણને ખબર જ છે કે ધારો કે 30 ડિગ્રીએ ફેંક્યો ને જેટલો આર બન્યો એટલો જ 60 ડિગ્રીએ ફેંકશો તો બનશે. એટલે થીટા કોણે ફેંકો કે 90 - થીટા કોણે ફેંકો. હવે આવું કેમ થાય તો આરનું સૂત્ર જ જોઈ લઈએ. યુ સ્ક્વેર sin 2θ/g. એમાં sin 2θમાં થીટા અને 90 - થીટા બંને મૂકો તો એની વેલ્યુ સરખી જ આવે, એટલે આર એ બેમાં સરખા થાય. પછી 9મો પોઈન્ટ તો ઓમેગા બરાબર θ/2. વનશોટ છે એટલે બહુ ડીપમાં નહીં લેતો, જલ્દી જ પતાવી દઈએ. ઓમેગા એટલે કોણીય ઝડપ, થીટા એટલે કોણીય સ્થાનાંતર. તો કોણીય એકમ સમયમાં થતું કોણીય સ્થાનાંતર એટલે કોણીય ઝડપ. કોણીય સ્થાનાંતર એટલે ડિગ્રીમાં હશે કે પછી રેડિયનમાં લઈ લો. રેડિયનમાં જેમ કે આખું ગોળ ફરવામાં એટલે 2π જેટલું થયું, તો 2π/t આ સાંભળ્યું જ હશે. ઓમેગા બરાબર 2π/t. આ ટી એટલે ટાઈમ પીરિયડ, આખું ગોળ ફરવાનો ટાઈમ પીરિયડ. આ કદાચ આગળ SHMમાં આવશે. પછી આ લખ્યું જ છે ઓમેગા બરાબર 2π/t. પછી આ સેન્ટ્રીપિટલ એક્સલરેશન 5મું ચેપ્ટર ભણ્યા હોય તો, 4થા ચેપ્ટરમાં છે નિયમિત વર્તુળ ગતિમાં કદાચ. સેન્ટ્રીપિટલ એક્સલરેશન v²/r થાય. અને તમે વીને v = r ઓમેગા એ નીચે જ લખેલું છે. v = r ઓમેગા જેવું આમાં મૂકો એટલે r ઓમેગા સ્ક્વેર. આ સેન્ટ્રીપિટલ એક્સલરેશન થયું. હજુ 5મા ચેપ્ટરમાં આવશે સેન્ટ્રીપિટલ ફોર્સ એટલે કેન્દ્રગામી બળ અથવા કેન્દ્ર ત્યાગી બળ. તો એમાં થશે MEC એટલે mv²/r. આ કેન્દ્ર ત્યાગી બળ અથવા કેન્દ્રગામી બળ બંનેનું મૂલ્ય સરખું જ હોય. નીચે લખ્યું છે કેન્દ્રગામી બળ. એમ પછી 13મો પોઈન્ટ એ આવા અમુક દાખલા પૂછાઈ જાય તો કદાચ તકલીફ પડે એટલે લખી રાખ્યું છે કે તમને દાખલામાં કીધું હોય કોઈ પણ સમયે એક દડો આટલા ખૂણેથી આટલા વેગે ફેંક્યો તો આગળ આટલા h ઊંચાઈની દિવાલ છે તો એ દડો એને પાર કરશે કે નહીં કરે. તો કરશે કે નહીં કરે એ જોવું હોય તો આમાં ટ્રેજેક્ટરીનું સૂત્ર વાપરવાનું. ઘણીવાર એવો વિચાર આવે કે ટ્રેજેક્ટરીનું સૂત્ર આમ તો કહીએ કે દાખલામાં વપરાતું નહીં, વપરાતું હોય તો એના બીજા સૂત્રથી થઈ જાય, પણ આવા જે દાખલા છે એમાં ટ્રેજેક્ટરીનું સૂત્ર જ કામ લાગે. કે જેવું તમે એક્સ એટલે જે તમને જે ડિસ્ટન્સે દિવાલ આપી હોય, ડી ડિસ્ટન્સે આમાં દિવાલ આપી છે, તો જેવો ડીને તમે વાયના ઇક્વેશનમાં મૂકો ટ્રેજેક્ટરીના ઇક્વેશનમાં, એવો તમને વાય મળી જાય. અને વાય મળ્યો એ વાય અને દિવાલની ઊંચાઈ, જો દિવાલની ઊંચાઈ વાય કરતાં વધારે હોય તો બોલ તો અહીં અથડાઈ જશે કારણ કે વાય નીચે થઈ જાય. અને જો વાય ગ્રેટર ધેન એચ હશે તો બોલ એમને ઉપરથી જતો રહેશે.
એટલે કોઈ પણ આવો દાખલો આવે તો ચેક આગળ જેવો પ્રેક્ટિસ દાખલા કરીશું એમાં આવો એક દાખલો છે તો ત્યાં જોઈ લઈશું. પછી 14મું આ જે આગળ સૂત્ર કીધું એ h/r બરાબર tan θ/4. હવે આ શરૂઆતમાં જ મેં કીધું હતું કે ટ્રેજેક્ટરીનું કોઈ પણ ઇક્વેશન જેમ કે પ્રોજેક્ટાઇલનો કોઈ પણ કેસ આપ્યો હોય એમાં ટ્રેજેક્ટરી શોધવી હોય, આમ તો જરૂર નહીં પડે સ્કૂલની પરીક્ષાઓમાં, પણ આવું યાદ રાખી જ લેવાનું કે ડેરિવેશન કરવું હોય તો અમુક વાર ડેરિવેશનનો હોય છે ને 4 માર્ક્સનું કેવું કંઈક, તો એમાં ટીના ફંક્શનમાં લાવવાનું અને ટીને એલિમિનેટ કરી દેવાનો. પછી 16મું આ પેલો ગ્રાફ છે કુલ પથ લંબાઈ વિરુદ્ધ સમય. તો આ ગ્રાફમાં જેવું નીચે જાય છે એવું કુલ પથ લંબાઈ ક્યારેય ઓછી ના થાય, એટલે આ ગ્રાફ ખોટો છે. ઘણીવાર ઉતાવળમાં સાચો કરીને આવી જઈએ તો બધા ધ્યાન રાખવાનું, કદાચ ભૂલ થઈ જાય. હવે 17 જે રિવર ફ્લો કેસીસ કહેતો હતો વેક્ટરના અમુક આવી જાય. તો જેમ કે નદી જાય છે આમ VR વેગથી, અહીંથી એક માણસ નીકળે છે VS વેગથી. હવે આનું જે રિઝલ્ટન્ટ બનશે એ આમ બનશે VSG. કેમ? ગ્રાઉન્ડના રિસ્પેક્ટથી. ગ્રાઉન્ડ પર કોઈ વ્યક્તિ ઊભો છે એના રિસ્પેક્ટમાં આ આમ જ જાય છે, જે સ્વિમર છે એ આમ જાય છે. પણ જો નદીના રિસ્પેક્ટમાં કોઈના પણ રિસ્પેક્ટમાં લેવું એટલે એ માણસને પહેલાં સ્થિર કરી દેવો. જેમ કે નદીના રિસ્પેક્ટમાં લો છો તો નદીને સ્થિર કરી દો તો નદીના રિસ્પેક્ટમાં આ થશે, એ જે સીધી રીતે જતો હતો એ જ વ્યક્તિ. બરાબર. તો હવે જે રિઝલ્ટન્ટ જોઈએ જેમ કે VSG એને સૂત્રમાં લખી દઈએ તો એ કોનું રિઝલ્ટન્ટ છે? તો કે VS પ્લસ VR. બરાબર, સૂત્ર અહીં લખેલું જ છે. યાદ રાખવાની જરૂર નહીં, આમાં સીધા વેક્ટરના રિઝલ્ટન્ટો લેવાના છે ને થોડુંક સમજવાનું છે. આના પર બહુ થિયરી યાદ રાખીને જશો તો ફાયદો નહીં થાય. સીધો આવા 3-4 પ્રશ્નો કરીને જાઓ ને તો ખબર પડી જાય પ્રશ્ન કેમનો કરવાનો છે. આમાં નદી પસાર કરવાનો સમય, તો આ જે રિઝલ્ટન્ટ બન્યું VSG એનો કયો કમ્પોનન્ટ નદી પસાર કરાવે છે? જેમ કે VR છે એ તો ડ્રિફ્ટ કરાવે છે, જેમ કે એને અહીંયા જવું હતું પણ આ નદીના વેગને લીધે એવો અહીં પહોંચશે છેક આટલા XD અંતર દૂર પહોંચશે એટલે એને ડ્રિફ્ટ કહેવાય. કેટલું ડ્રિફ્ટ થયું, કેટલું દૂર જવું હતું એના કરતાં કેટલું દૂર ગયું. તો જે VS વેગ છે એને નદી પાર કરાવવામાં કામ લાગશે અને જે VR છે એને ડ્રિફ્ટ કરાવશે. તો જે કંઈ પસાર કરવાનું કેટલા સમયમાં પસાર થશે જે આ નીચે લખ્યું છે નદી પસાર કરવામાં લાગતો સમય, તો એ જે સમય લાગે એ VSને લીધે જ લાગે, એને પછી VRને એની ગણતરીમાં નહીં લેવાનો. એટલે જે નેટ વેગ થયો એને એની ગણતરીમાં લેવાની જરૂર નહીં, કારણ કે જેમ કે પ્રોજેક્ટાઇલમાં આપણે જોઈએ જે TFના સૂત્રનું ડેરિવેશન જોજો એમાં ખાલી YXનો વેગ જ જોયો હશે, કારણ કે એ જ એને ઉપરને નીચે લઈ જાય છે, જે એને જમણી બાજુ ખસેડે છે અવધિ કરાવે છે એ તો Xનો વેગ છે. તો જેવો ટાઈમ શોધવો હોય નદી પસાર કરવા માટે લાગતો સમય તો T બરાબર D/VS. અને ડ્રિફ્ટ વેગ તો VR. હવે ડ્રિફ્ટ કેટલું થયું છે એ શોધવું હોય તો વેગ છે, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, અંતર શોધવાનું છે, સમય એને ગુણી નાખવાનો VR × T. T કયો? તો એને નદી પાર કરતાં લાગતો સમય, કારણ કે એટલા સમયમાં જે ડ્રિફ્ટ કરી શકશે એના પછી કે પહેલાં તો નહીં કરી શકે. બરાબર. પછી આ જનરલ કેસ, પેલો જે કેસ લીધો હતો એ અહીં વચ્ચેથી સીધો જાય છે એ કેસ હતો. પણ ધારો કે તમને કોઈ ખૂણા પર આપ્યું છે, એટલું આમ વધારે તો નહીં પૂછે પણ પૂછી નાખે તો એટલે તો થીટાથી લીધું, એના ભાગ પાડી દેવાના. હવે કોઈ પણ વેક્ટર જે થીટામાં દેખાય એનો પહેલાં ભાગ પાડીને જ જોવાના, એનાથી જ સોલ્વ થઈ જાય. તો પહેલાં ઉપરનો ભાગ જે એના નદી પસાર કરાવે છે અને આ જે બીજો ભાગ પડ્યો VS sin θ એને જે VR - VS sin θ લઈ લેવાનું, એમ કે એટલા વેગથી એ પછી ડ્રિફ્ટ થશે, કારણ કે ડ્રિફ્ટ દર વખત VRથી ના થાય. અહીં થીટા કોણે આપ્યો છે એનો વેગ આમ, તો એ બાદ કરી દેવાનો. હવે જે ટાઈમ લાગશે એ D/VS cos θ લાગશે,
અને આ જનરલ કેસ માટે છે. આમાં તમે જેવું મૂકી દો કે આ 0 ખૂણાએ આ જે આગળનો કેસ હતો એ 0 ડિગ્રી પર છે અહીંથી, તો એ જેવું cos 0 મૂકો એટલે 1 એટલે d/vs એટલે આગળનું સૂત્ર આવી ગયું. હવે જે xd છે એનો જનરલ કેસ કે vr - vs sin θ × t. હવે પ્રશ્નો કેવા પૂછાય તો નદી પાર કરવા માટે લાગતો ઓછામાં ઓછો સમય કેટલો, પછી કેટલું ડ્રિફ્ટ થઈ શકે, આવા જ પ્રશ્નો પૂછાય. ઓછામાં ઓછો વધારેમાં વધારે પૂછ્યું હોય આપણને cos θ અને sin θ ની રેન્જ ખબર જ છે કે -1 to 1, એમાંથી કયામાં મેક્સિમમ થાય છે અને કયામાં મિનિમમ થાય છે એ જોઈ લેવાનું. અને અહીંયા થીટા છે કે -1 કેવા કશાકમાં વેરી નહીં થાય, કારણ કે અહીંથી એ થીટા ફરીને કેટલે જવાનો, અહીં સુધી 90 સુધી જ જવાનો થીટા, નદીની બહાર તો પેલો જવાનું નહીં. પછી રેઇનફોલ કેસ. રેઇનફોલ કેસમાં આવું રિઝલ્ટન્ટ લઈને જ જવાબ લાવવાના છે, પણ આમાં એક રીત છે કે સીધું કોઈ ઉદાહરણ આપ્યું હોય એમાં ઓબ્ઝર્વરને રેસ્ટમાં લઈ લેવાનો. ઓબ્ઝર્વર એટલે પેલો છત્રીવાળો, એને રેસ્ટ પર લાવી દો, કારણ કે એ કોઈક વેગથી ગતિ કરે છે, એને રેસ્ટ પર લાવી દો અને જે કંઈ વેગ હોય એ વરસાદના છાંટાઓને હાલ દો, એનો રિઝલ્ટન્ટ જોઈ લો, એટલા ડિગ્રી પર એ છાંટા છત્રીને અડશે. બરાબર. તો આ જે V0 થી હવે આગળ જાય છે, VR થી નીચે આવે છે વરસાદ. હવે એનો તમારે રિઝલ્ટન્ટ જોઈતો હોય તો આને રેસ્ટ પર લાવી દો, એટલો ને એટલો વેગ આપીને સામે, અને એટલો વેગ વરસાદને આપવાનો. આ V0 આમ, તો એનું રિઝલ્ટન્ટ બનશે આમ. હવે તમારે અહીંનો ખૂણો જોતો હોય તો V0/VR, V0/VR આ શું કર્યું, tan θ. એ જે ત્રિકોણ બન્યો કે આ VR હતું, આ V0 આમ, VR આમ, તો આ જે થીટા બન્યો એનું tan θ થશે V0/VR. તો થીટા શોધવું હોય તો tan ઇન્વર્સ V0/VR. ઇન્વર્સ જોઈને બીવાની જરૂર નહીં, ગણિતવાળાને 12માં આવશે અને બાયોલોજીવાળાને આવશે નહીં, પણ ઇન્વર્સથી કોઈ ગણવાનું નહીં હોતું. કોઈક ખૂણાઓ હોય જેમની વેલ્યુ ના ખબર હોય ટેનની, એને આવી રીતે ઇન્વર્સમાં લખી દેવાના. જો ટેનની જેમ કે 45 ડિગ્રી હોય તો સીધું tan 45 1. બરાબર. બસ ચોથા ચેપ્ટરના રિઝલ્ટમાં આટલું જ હતું. હવે જે કંઈ નાના મોટા ટૉપિક કે કોઈ કામ અમુક MCQની લાઈન કે એવું કશુંક રહ્યું હશે તો હું જેટલા પ્રકાશન મળે એટલાના તો પ્રશ્નો સોલ્વ કરાવવાનો જ છું. પહેલાં શરૂઆત કુમારથી કરવાનો છું, એટલે હવે ચોથા ચેપ્ટરના કુમારના પ્રશ્નો ડિસ્કસ કરીશું. પહેલાં તો હું અમુક ચેપ્ટરોના પહેલાં વન શોટ પતાવી દઉં. હવે 5મા ચેપ્ટરનું 1 થી 5 ચેપ્ટરના 6 ચેપ્ટરના વન શોટ પતાવી દઉં અને પછી કુમારના MCQ કરીશું. તો બસ આજના વિડીયોમાં આટલું જ.